માનસી વસાવાએ પેરા એથ્લેટિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ 3 ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું। અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, સાહસિકના સાથમાં સંકટ પણ નથી ટકતો। આ પંક્તિઓને ખરા અર્થમાં માનસી વસાવાએ સાર્થક કરી છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શણકોઈમાં અભ્યાસ કરતી માનસી કમલેશભાઈ વસાવાએ જન્મથી જ પગમાં ખામી હોવા છતાં માનસીએ તેની અદમ્ય ભાવના અને સખત પરિશ્રમથી આ સિદ્ધિ હાંસલ કરી છે। વસાવા માનસીબેન કમલેશભાઈએ તાજેતરમાં ગ્વાલિયર ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે। શણકોઈ ગામના નાનકડા આદિવાસી પરિવારમાંથી આવતી માનસીબેન વર્ષ 2022માં ધોરણ 6માં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દાખલ થઈ હતી। માતા પિતા ખેતી સાથે સંકળાયેલા છે। માનસી શાળાની દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતી હતી। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના સીપીએડ શિક્ષિકા જયાબેને તેની પ્રતિભાને ઓળખી અને તેને રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી। માનસી તેના કોચના માર્ગદર્શન હેઠળ તેને પેરા એથ્લેટિક્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો। રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તેણે ગોળાફેંક અને ચક્રફેંકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા। આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેને વધુ અભ્યાસ અને તાલીમ માટે નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પ્રવેશ મળ્યો। માનસીએ ગ્વાલિયર ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની પેરા એથ્લેટિક્સ સ્પર્ધાના U17 વિભાગમાં ભાગ લીધો। આ સ્પર્ધામાં તેણે ગોળાફેંક, ચક્રફેંક અને બરછીફેંક ત્રણેય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં તેની પ્રતિભાનો પરિચય કરાવ્યો।